હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગ્યા છે 4 અને અમારે બનાવવાના હતા આથણા. તો હજી આથણામાં તો વાર લાગશે કેમ કે હજી તો બધું એકઠું કરે છે. તો ત્યાં સુધી મારા મામાને લઈ ગઈ હતી ભૂખ, તો મેં સુધારી દીધું હતું તેને ડ્રેગન ફ્રૂટ સુધારાઈ જાય એટલે મારે બેસવાનું છે ઘરને છીણવા માટે, કેમ કે આથરણામાં છીણીને જ ઘર નાખવો પડે, કેમ કે તે ઘડીકમાં ઓગળે નઈ એટલે. તો પેલે ઘર છીણાઈ ગયો છે અને અહી મારા ફૂઈ છે એ બધું આથણામાં જોઈતો હોય તે મસાલો બધો ભેગો કરે છે. અને મુક્તાબા હમણાં આવવાના છે અમારા પાડોશી મસાલાના વઘારવા માટે, કેમ કે દર વર્ષે તેજ વઘારે છે અને તેના આથણા પણ બહુ સરસ બને છે. તો મુક્તાબા આવી ગયા છે. હાથી તો જઈએ અમે ઘરને કેવું રાખીએ મસ્તીનું નવું નવું. આપણે આવ્યું એને કેટલા દી થયા? કોણ? હા 8 દી થેગાઈ હે. એ ઓલી બસ માં આવે હો. હા એ હજી ના બગોદર વટી. હા એ કોણ કોણ જાય? બીજા પછી પાણી પલાળી ને પછી નહીં એ કરું. હા પછી પાણી ખાટા પાણી પલાળી કોરા કરીને પછી આમ નાખી. હા અને પછી નહીં અને પછી બળી જાય. હા તો બળી જાય હા ના આવે. તમારા હેંજી કરવાની મારે તો અટાણ હજી કઈ આરો આવી મારો બધા આવી જઈને પાણી ચડાવવું. પાણી ઉપલા ટાંકામાં થઈ ગયું એટલા ટાંકામાંથી ઉપર ચડાવવું. આજુ ખાલે પાણી આવ્યું તાર મા બાપાનું તો નહોતા કઈ તો કાંઈ છે દેખીને સાવી હતી પણ એ ખબર નહીં હોય કે ન હોય. એને જ મેં ફોન કર્યો તો પાણી આવવાનું તો તઈ ન હોય ફિટ કરે જાય તમારે ના ફિટ જ હોય સાપ જ દબાવવાની હોય. તો એને તમે સેઠે ને પુણે પાછી દેવાનો હતો કાર્ય દુકાને કેવા આવ્યો તો એમ ઉપડે જે મુક્ત કરે ને ઉપડી ગઈ છે બસ લઈ લો એ હોય ને અત્યારે એટલે પાણીની કાહેરી અમારે એ હોય નહીં એક આજે ફેરે આવ્યું ને પાણી તે દૂધ તો દેવી સાથે ભર્યું હતું આજુ ખલે નતું આજે લપક ન થઈ આજુ ખલે તો કાર્ય દેગો તો ઈ કે કોઈ ને બીજે ફરિયામાં ને કે દોડે દોડે થાકે ગયો. ભાઈ અમારું રાહુલ ને કઈ નીકળતો હોય તો રામજાડી કે બધી હું કેવું બંધ કરું. આમના કાથરેટ કે ઢાંકવી જોઈએ. હા સીબો કે કાથર ગમે લઈ હા તો અમે કોઈ ન હોય ત્યારે કઈ બધા હેરીને કોઈ હોય જ નહીં મંજુ એ દેવ્યા તો બે જ હોય ખાલી. ક્યાંય નથી જવું ભાઈ હવે તો ક્યાંય નથી જવું. હા કાઠી ક્યાં કાઠી આપણે ગઈ હતી રીના કે તું તો ઈ કે હું અહીંયા કદી ની આવી નથી લે હું કે આ કોણ ઘેર હોય તે આવે કે આવીને કે તું કયાને પણ રમતી થી આવી હું કે આ ઘેર હોય તો આવીએ ને તારા પાસે આમાં એકમાં હું હંજાવાથી બેઠા નૈવરા નથી થતા હું કે આપણે એ પરવારતા ન સામા હું રાતે 10 વાગી જાય મારે તમારે
ઈ કે રાતે ઈ કે રોવા બહુ ઈ કે એટલે દીનો ચલમ છે ને એટલે રાતે રોવે. હજી રડતો નથી, એ રડ્યા ન કહેવાય. એ રડતો તો અહીં બધો મસાલો છે, રાયુના કુરિયા ને મેથીના કુરિયા ને બીજો ઘણો બધો મસાલો, મને તો નથી ખબર. તો એમાં આપણે ગરમ ગરમ તેલ નાખી દીધું અને પછી મૂકતા બધા મસાલાને એકદમથી હલાવવા માંડ્યા. તો આથણા કોને કોને બનાવી લીધા છે તે કમેન્ટમાં કહેજો. આ વખતે તો અમારે થોડાક જ છે આથણા, કેમ કે ગયા વર્ષના પણ હજી પડ્યા હતા. આ તો અમારે થોડાક 2 કિલા જેટલા બનાવ્યા છે, ઝાઝા નથી બનાવ્યા કેમ કે પડ્યા છે. તો અહીં મુકતા બા બધો મસાલો ને એ બધું એડ કરે છે. તો આથડા બનાવતા કોને કોને આવડે છે? મને તો નતા આવડતા આથણા બનાવતા હજી. મારા દાદી પણ બહુ મસ્ત બનાવતા, એ તો કેટલાના ઘરે પણ જતા બનાવવા માટે આથણા. અમુક અમુક ને આવડી જાય તો આવડી જાય, એના હાથે જ સારા બને. કોઈ જાતી હતી મમ્મી રમાતી કેદી કોઈ જાહે સમજ્યા. કેટલા પૈસા છે ખબર? 150 રૂપિયાની કેરી આવી, હા 2 કિલો ને 100 ગ્રામ થઈ હતી. તે દો વધારે પીચે લીધા ન એ તો કરતા ભલે. 70 ની કિલો આવ્યો ઈ તો મઈ ગઈ મારે કોઈરો આવી ને તા 85 રૂપિયાના કુરિયા આવ્યા. હા તે કેટલા થયા? બહુ 45 થાય ને, કેટલા થયા 70 ને ઓલા 150 ને 85 કેટલા થયા? 85 થયા 185 ને 245 થાય 50 ને 13 230 થઈ કે 45 બસ બસ 30 ને આડે ગળે 5 ઓલા નતા ગયા તા ખબર તમે કામ ભણ્યા વરે તમે ભણ્યા અમે ભણ્યા એ હેવ પ્રત્યેના બદલે ગયા તો નકર 245 પી ગયા તા. પછી મુક્તા બામાં કેવાની હો તમારે કાઉ કાઉ તમે મસાલામાં નાખ્યું ઈ લખતું જવાય ઈ નહીં અહીં બોલવાનું અમાર તો એ કરો જો આવી રીતે કર્યા મુક્તા મારે એમ જ કરવું જ છે ચાલ ખાવાની મજા આવે મી તો આઈ કર્યા મારે મુક્તા બારી દેખાડા એ મારે આ ફેરી જ કરું ના જો એટલે કીધું અસલ છે સાઈલ આસે આસે ઉતરી ગઈ હા અને હાંજે મારા તે રામાયણ કરી દે આ તમારે કેટલા હે મેં 2 કિલો મગવી મારા ઓલી વહી ગયું ને બેને હરખા જ લીધા હમ. કેરીઓ નાના મોટીઓ થાતી થયું ના તે બિચારો કે બેન શું કર્યું મેં કહ્યું હે ને તારા થાય નહીં વધારે લેલી છે હા. પણ હું આ વીણે દાના ઈ ના ફેરી ગયું હા એ બરાબર છે ડાંડલા વાળ્યું મણીની પછી ટોપી નહીં ખાવ તો તો અહીં મારી ફૂઈ છે તે લાલ મરચાના જે કટકા કર્યા હતા એ આથણામાં નાખે. એ કોક કોક જ હે બાકી તામાં કાઢ લીધા મેં બીતા બીજું કોણ આપણે તો બેઠા બેઠા જોઈએ બસ. એમ કહ્યું કે ભીંજાણા મને કે બેન ભીંજાણા નથી ન હોય પણ ભેદવાળા હોય મને કે એવું હે ને ઘર બેહે ઘર બેહી ગયું તો મસાલો વઘારાઈ ગયો અને હું કરવા માંડી હતી સાફ સફાઈ, કેમ કે અત્યારે તો એ બધું સાચવી લીધું છે મારી ફૂઈએ ને આપણે બસ હવે સફાઈ કરવાની રહી. તો હું કરવા માંડી હતી સફાઈ. તો મેં રસોડું અને ફર્યું ને બધું ક્લીન કરી લીધું, મસ્ત ચોખ્ખું થઈ ગયું એકદમ. અને હવે સફાઈ થઈ ગઈ અને એટલા બધા ઠામ છે તે મારે કરવાના છે. તો આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ અને મળશું આવતા વ્લોગમાં. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.